હાલમાં શું પરિસ્થિતિ છે? ગઈકાલથી એવા સમાચાર હતા કે માં નર્મદાજીની અંદર સરદાર સરોવર ડેમમાંથી 4 લાખ ઉપરાંતનું પાણી 15 ગેટ ખોલીને 1.85 મીટર ખુલ્લા રાખીને નર્મદાજીમાં છોડવામાં આવ્યું હતું. એને લઈને નીચાણવાળા વિસ્તારની અંદર ઘણા ગામોના લોકો ચિંતિત હતા, પણ થર્ડ ઓથોરિટી કંટ્રોલ જે નર્મદા નિગમના માણસોનો જે દીર્ઘ દ્રષ્ટિ વિચારી અને થોડા ગાળે પાણી છોડવાનું નક્કી કરી આજે 5 ગેટ બંધ કર્યા અને પાણીનો ફ્લો ઓછો કરી દીધો અને ધીરે ધીરે પાણી કાઢે છે. એને લઈને યાત્રિકો અને સાથે નીચાણવાળા વિસ્તારના બધા રહેણાંકવાળા ઈસમોને ચિંતામુક્ત થયા છે કે હવે કંઈ જળ સંકટ આવવાનું નથી. અને અત્યારે પણ પાણી ઘટી રહ્યું છે. 10 ગેટની અંદરથી થોડો પાણીનો પ્રવાહ લગભગ 1 લાખ ક્યુસેક જેટલું કન્ટિન્યુ રાખ્યું છે અને પાણી તો વહ્યા જ કરે છે. માં નર્મદાજીની અંદર એટલું બધું પાણી હવે કોઈ જોખમકારક આવ્યું નથી અને છે પણ નહીં. અને આ લોકો પદ્ધતિસર જે પાણીનો નિકાલ કરે છે એના થકી નીચાણવાળા બધા વિસ્તારના ઈસમો નિશ્ચિંત બન્યા છે. અને રાબેતા મુજબ ચાણોદનો યાત્રિકો માટેનો પણ વ્યવહાર ચાલુ છે. યાત્રિકો પણ એનાથી ખુશ છે. આ યાત્રાધામ એવું છે કે દરેક માણસે અંત્યેષ્ટિ કર્મ કે ઉત્તર ક્રિયા કરવા માટે ચાણોદ આવવું જ પડે અને એના માટે પણ દિવસોને અનુસરીને જ ચાલવું પડે તે બધા